ચાલો આજે આપણે ભૂગોળના 1 માર્કના પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ. જરૂર પડે પ્રશ્ન લખી લેજો અને જવાબને સાંભળજો. પ્રશ્ન લખવાથી આપણને એ ખ્યાલ આવશે કે આપણે કેટલા પ્રશ્નો થઈ ગયા છે અને કયા કયા બાકી છે. તો આગળ જોઈ લઈએ. નંબર 1, માનવ ભૂગોળનું પ્રથમ સોપાન કયું છે? માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે? કઈ કઈ? ભૂગોળની મુખ્ય શાખાઓ 2 છે. એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ. પ્રાકૃતિક ભૂગોળ એટલે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તે. હવા, પાણી, પર્વતો, વૃક્ષો, જંગલો. અને માનવ ભૂગોળ એટલે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. માનવી અને પર્વત વચ્ચે સંબંધ, માનવી અને દરિયા વચ્ચે સંબંધ, માનવી અને વૃક્ષો વચ્ચે સંબંધ. આ બેનો જ અભ્યાસ કરવામાં આવે એને માનવ ભૂગોળ કહેવામાં આવે છે. આગળ જોઈએ. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે. આ પ્રશ્ન 2-3 વાર પૂછાણો છે. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન વગેરે માનવ સર્જિત તત્વોનો સમાવેશ થાય છે. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. નિયતિવાદ એટલે કે નિશ્ચયવાદ. આ પાઠમાં એ જ પૂછાય છે કે ભાઈ નિયતિવાદ એટલે શું અને સંભવવાદ એટલે શું? નિયતિવાદ વિચારધારાના પ્રખર સમર્થક કોણ હતા? કુમારી એલન સેમ્પલ, એલ્સવર્થ હેટિંગ્ટન. નિશ્ચયવાદ વિચારધારાના પ્રખર સમર્થક હતા. તમે ખાલી કુમારી એલન સેમ્પલનું નામ લખશો તો પણ ચાલશે. નવનિયતિવાદી વિચારધારા કોણે આપી? નવનિયતિવાદી વિચારધારા ગ્રિફિથ ટેલરે આપી. કઈ વિચારધારા પ્રકૃતિ કરતાં માનવને વધુ મહત્વ આપે છે? સંભવવાદ વિચારધારા પ્રકૃતિ કરતાં માનવને મહત્વનું સ્થાન આપે છે. સંભવવાદમાં એમ કહે છે કે માનવી મહત્વનો છે. દાખલા તરીકે પ્રકૃતિમાં ખૂબ જ વરસાદ આવશે તો માનવી છત્રી લઈ લેશે, રેઇનકોટ લઈ લેશે, એડજસ્ટ કરી લેશે. સમુદ્રની વાત આવશે તો માનવી તેમાં ખેડાણે કરશે અને જરૂર પડે માછલીઓ પકડી અને મત્સ્ય ઉદ્યોગનો વેપાર પણ કરશે. પર્વતો હશે તો માનવી એમાંથી આરસ પાણ અને ખડકોનો પણ વેપાર કરશે. માનવી મહત્વ છે એવું સંભવવાદમાં કહેવામાં આવ્યું છે. આ પાઠમાંથી એ જ પૂછાય છે. એક બે જોઈ લઈએ. કુમારી એલન સી સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લખો. કુમાર એલન સી સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું છે? બર્નાર્ડ વેરેનિયસે જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તક લખ્યું છે. વેરેનિયસે ભૂગોળના કયા 2 ભાગ દર્શાવ્યા છે? વેરેનિયસે ભૂગોળના 2 ભાગ દર્શાવ્યા છે. સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ.
સામાન્ય ભૂગોળ કઈ વિગતોનો અભ્યાસ કરે છે? સામાન્ય ભૂગોળ સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરે છે. સમુદ્ર કિનારે વસતો માનવી કઈ પ્રવૃત્તિ વિશેષ કરે છે? સમુદ્ર કિનારે વસતો માનવી મત્સ્યાન પ્રવૃત્તિ વિશેષ કરે છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતું? સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતા. પ્રકરણ નંબર 2. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન જણાવો. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મા ક્રમે છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 છે. રાજસ્થાનના કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે, કારણ કે ત્યાં રણ છે. અહીંયા આપણા કચ્છમાં પણ બંને વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળશે, કારણ કે ત્યાં રણ છે, પાણીનો અભાવ હોય એટલે ત્યાં માણસો ઓછા રહે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જણાવો. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? આ પ્રશ્ન પૂછાઈ શકે. અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 ધરાવતું રાજ્ય છે અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય દિલ્હી છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં છે? ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા દિલ્હીમાં 11,297 છે. જેમાં અરુણાચલની વાત કરો તો 1 ચોરસ કિલોમીટરમાં ખાલી 17 જણા રહે છે, જ્યારે દિલ્હીની વાત કરો તો 1 ચોરસ કિલોમીટરમાં 11,297 માણસો રહે છે. કેટલો ફેર છે? ઓસ્ટ્રેલિયાની કઈ ખાણોમાંથી સોનું મળે છે? ઓસ્ટ્રેલિયાની કેલગુરી અને કુલગાર્ડીની ખાણોમાંથી સોનું મળે છે. તમે ખાસ તો ટેક્સ્ટબુકના બધા જ વિકલ્પો આપણી પાસે વિડીયો પણ છે, એ ખાસ બધા જોઈ લેજો પહેલાં, અને 1 માર્કના 2 માર્કના પ્રશ્નો ટેક્સ્ટબુક ઉપર થોડું વધારે ધ્યાન આપજો. પહેલા લેસનનું નામ છે માનવ ભૂગોળ, માનવી અને ભૂગોળ વચ્ચેનો સંબંધ, જેમાં ખાસ તો સંભવવાદ અને નિશ્ચયવાદ જેવા મુદ્દાઓ પૂછાય છે. બીજો પાઠ છે એનું નામ છે વસ્તી. આગળ વાંચું છું. વસ્તી ગીચતા એટલે શું? વસ્તી ગીચતા એટલે જે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. વસ્તી વધારો એટલે શું? કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાને વધારાની વસ્તી વધારાની કહે છે. ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું છે? ગુજરાતમાં જાતિ પ્રમાણ 919 છે. કોઈક ચોપડીમાં 918 આપ્યું છે, કોઈકમાં 919 છે, અને ભારતમાં 940 છે. આ ગુજરાતની વાત છે. એક પ્રશ્ન વાંચું છું. ભારતમાં રાજ્ય માન્ય ભાષાઓની યાદીમાં કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે? ભારતમાં અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓની યાદીમાં સમાવિષ્ટ છે. ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે. ભારત ભૂમિ કયા ધર્મોની જન્મદાત્રી છે? ભારત ભૂમિ હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મની જન્મદાત્રી છે. માનવ વિકાસ માપનના 3 નિર્દેશકો કયા છે? સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ એ 3 નિર્દેશકો વડે માનવ વિકાસનું માપન થાય છે. પ્રકરણ નંબર 3 એકદમ સહેલો પાઠ છે.
ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું? કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. ઉદ્યોગોનું વર્ગીકરણ આ પ્રમાણે છે: ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ કરનાર કારીગરોના નામ આપો. કુંભાર, સુથાર, લુહાર, મોચી વગેરે ગૃહ ઉદ્યોગ કરનારા કારીગરો છે. સેમાંગ લોકો કયા દેશમાં વસે છે? સેમાંગ લોકો મલેશિયામાં વસે છે. સ્થાયી ખેતીના કારણે કયા પ્રકારની વસાહતો અસ્તિત્વમાં આવી? સ્થાયી ખેતીના કારણે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી. ભારતમાં તમાકુનો છોડ કઈ પ્રજા લાવી? પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? રેન્ડિયર ટુન્ડ્ર પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. મોસ્ટ આઈએમપી છે. ફરીથી વાંચું છું. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. ફરીથી વાંચું છું. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો તૈયાર થાય છે. ખનિજની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી પૂછાય જ છે. નિશ્ચિત અણુ રચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત અણુ રચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. લોખંડ, તાંબુ, સીસું, જસત વગેરે ધાત્વિક ખનિજના ઉદાહરણો છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણ આપો. વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણો છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ. આદિમાનવ શિકાર માટે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતો? આદિમાનવ શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? દક્ષિણ ભારતના
પાલિયાન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? પિગ્મી લોકો કયા ખંડમાં વસે છે? પિગ્મી લોકો આફ્રિકા ખંડમાં વસે છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. તો આજે આપણા વિડીયોમાં 1 થી 3 પાઠ જોયા. હવે આના પછીના વિડીયોમાં 4, 5 અને 6 પાઠ આવતીકાલે જોઈ લઈએ. તો તમે 1 માર્કના અને વિકલ્પો ફટાફટ 1 થી 3 પાઠના તૈયાર કરજો. આભાર. થેન્ક યુ વેરી મચ.